ભારત પાકિસ્તાન ડીજીએમઓ વચ્ચે સીઝફાયરને મજબૂત બનાવવા માટે 12 મેના રોજ ચર્ચા યોજાઈ। ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા તણાવ વચ્ચે બંને દેશોના સૈન્ય ઓપરેશન્સના મહાનિર્દેશકો વચ્ચે 10 મે 2025ના રોજ હોટલાઇન પર વાતચીત થઈ હતી। આ વાતચીતમાં બંને પક્ષોએ જમીન, હવા અને સમુદ્રમાં તમામ સૈન્ય કાર્યવાહી 10 મે સાંજે 5 વાગ્યાથી બંધ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી। આ નિર્ણય પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વધેલા તણાવને શમાવવા માટે લેવામાં આવ્યો હતો। આ સીઝફાયર પછી 12 મે 2025ના રોજ બપોરે બંને દેશોના ડીજીએમઓએસ વચ્ચે વધુ ચર્ચા યોજાઈ હતી। આ બેઠકમાં સીઝફાયરને વધુ મજબૂત બનાવવા અને ભવિષ્યમાં આવા તણાવથી બચવા માટેના પગલાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ભારતીય સેનાના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે આ બેઠકમાં બંને દેશોએ શાંતિ જાળવવા માટેના પગલાઓ પર ચર્ચા કરી છે। આ સીઝફાયરને કારણે કાશ્મીરના સરહદી વિસ્તારોમાં શાંતિ જોવા મળી છે। સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। પાછલા કેટલાક દિવસોથી સતત ગોળીબાર અને હુમલાઓના કારણે લોકોમાં ભયનો માહોલ હતો, જે હવે ધીમે ધીમે શાંત થઈ રહ્યો છે। આ સીઝફાયરના પગલે બંને દેશોના શેરબજારોમાં પણ સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે। પાકિસ્તાનના બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં લગભગ 9%નો વધારો નોંધાયો છે, જ્યારે ભારતના બજારમાં પણ 2.5%નો વધારો થયો છે। આથી સ્પષ્ટ થાય છે કે શાંતિ અને સ્થિરતા બંને દેશોના અર્થતંત્ર માટે લાભદાયક છે।